નમસ્કાર મિત્રો, તો મારે ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. આ યુવરાજ જણાવે ત્યાંથી આપણો અમે ખેતરમાં જીરું વાવી રહ્યા છીએ. જો જીરું કેવી રીતે વવાય એ અમે તમને સ્ટોપ કરી નીકળી. હું આ કરી રહ્યો છું. જો આપણા રે બે પારીઓ બાંધીને વચ્ચે અમે દંતાણી ફેરવી રહ્યા છીએ. અમે જીરું વાવી રહ્યા છીએ. પહેલાં આના માટે દંતાણી ફેરવી પડે. ગાઈસ, અમે આ બધું રોપ્યું છે અને આની અંદર અમે જીરું વાવી રહ્યા છીએ. પણ અમે જેમ કે બધા ખાતર નાખીએ છીએ બીજું, અને અમે ઘરની એટલે કે ભેંસું બકરા અનેક જાનવરોના ખાતર નાખીએ છીએ. અને અમે વાવીને પછી અમે બીજો આમાં દેખાડીએ છીએ. આની પાછળ આવશે એ તમે ધ્યાનથી જોજો. હું તમને જીરુંની અંદર કેવતા બાબુ જમીનને કેવી રીતે આમ હમી કરવી એ બધું હું કરીને દેખાડું છું. આવો ચાલ. સૌથી પહેલા આપણે દંતાણી લઈશું, પછી આ ખાડા કપૂચિયાને આમ સીધા કરી નાખીશું. ગાઈસ દેખો, જુઓ અમે આ વાઈ રહ્યા છીએ. ગાઈસ ચાલતા નાખાય છે જીરું અને ઉગશે, અને આની પર પછી આપણે દંતાણી ફેરવીશું. અમારે મોટી છે ટામેટી હો બીઘા બોલું ને. ગાઈસ, જીરું નાખ્યા પછી અમારે દંતાણી ફેરવવી જરૂરી છે. દંતાણી ફેરવા શું થાય? ત્યાંનાથી આપણે જે બિયા નાખે એ માટી ઉપર આવી જાય તેથી ઉગે છે. એમને કેટલા દિવસમાં ઉગી જાય? 3 થી 4 દિવસમાં ઉગી જાય. એમને આજે પાણી આપીએ તો 3 થી 4 દિવસમાં ઉગી. હા, ઉગી જાય. ફૂટ્યા છે નાના પછી જીમ ફૂટ્યા હાડે પછી એના માટે ફેરી કા પાણી વાળો. બરોબર. ચલા દાડા મુદ્રે ઉગી જાય.